ભુજમાં નવરાત્રિમાં વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। શિવાલિકા અને ધ વિલા નવરાત્રિમાં ચેકિંગ કરાયું। વિધર્મીઓને પ્રવેશ ન આપવા વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆત કરી છે અને વિધર્મી આવ્યા છે કે નહીં, શું એમને કોઈ એન્ટ્રી મળી છે કે નહીં, તે તપાસ કરવા માટે તેઓ પહોંચ્યા હતા। નવરાત્રિના આયોજકો પાસે માફી મંગાવી વિધર્મી કલાકારોને ન બોલાવવા આયોજકોએ ખાતરી આપી છે। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, જ્યારે આ બે સ્થળોએ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના લોકો પહોંચ્યા હતા, શું કોઈ ગાયક કલાકાર ત્યાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા કે વિધર્મીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો? મુદ્દો શું હતો? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિધર્મીઓને નવરાત્રીમાં પ્રવેશ અને વિધર્મી કલાકારોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભુજમાં બંને કોમર્શિયલ નવરાત્રીમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચ્યા હતા। ધ વિલા અને શિવાલિકા નવરાત્રીમાં પહોંચીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। જો કે આ બંને જગ્યા પર વિધર્મી કલાકારો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેઓ સ્ટેજ પરથી પરફોર્મ કરી રહ્યા છે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે। જો કે બંને આયોજકો પાસે માફી મંગાવી છે અને આગામી દિવસોમાં કોઈ પણ કાર્યક્રમમાં વિધર્મી કલાકારોને તેઓ નહીં બોલાવે તેવી બાહેંધરી આપતા હાલ મામલો થાળે પડ્યો છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે અલ્પેશ।